ડીસા હાઈવે પર માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરાઈ। જિલ્લા આરટીઓ વિભાગ, જિલ્લા ટ્રાફિક પોલીસ સહિત શહેર પોલીસ દ્વારા માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીમાં જોડાયા। નિયમોનું પાલન કરતા વાહન ચાલકોને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરાયા। રોડ પર ચાલતા વાહન ચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે કરાઈ તાકીદ। માર્ગ સુરક્ષા માટેના સોનેરી નિયમની અપાઈ જાણકારી। વાહન ચાલકોએ હંમેશા હેલ્મેટ અથવા સીટ બેલ્ટનો ઉપયોગ કરીએ। વાહન ચાલકોએ રોંગ સાઈડ ડ્રાઇવિંગ કદી ન કરીએ। સિગ્નલ તોડવાના બદલે ધીરજપૂર્વક રાહ જોઈએ। વાહન ચલાવતી વખતે ત્યારે મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરીએ। માર્ગની ગતિ મર્યાદાનો ભંગ કરી અને પૂર ઝડપે અથવા જોખમી રીતે વાહન ન ચલાવીએ। ઉતાવળ કરી જોખમી રીતે ઓવરટેક ન કરીએ। લેન ડ્રાઇવિંગની શિસ્ત જાળવીએ। જાહેર માર્ગ પર રેસિંગ કે સ્ટન્ટ ન કરીએ। રસ્તા પર વાહનો ખોટી રીતે પાર્ક ન કરીએ। લાયસન્સ ન ધરાવતા કોઈ પણ વ્યક્તિને વાહન ચલાવવા ન આપીએ। વીમા વગર વાહન ન ચલાવવું જોઈએ। પરમિટ કરતા વધુ પેસેન્જરની મુસાફરી કરાવવી ગુનો બને છે। દરેક વાહનો વીમો ઉતારવા અનિવાર્ય છે। વીમા વગરના વાહનોમાં જો અકસ્માત થાય તો મુસાફરોને વીમાનો લાભ મળતો નથી। કોઈ પણ પ્રકારનો નશો કરી વાહન ન ચલાવીએ। માલવાહક વાહનોનો મુસાફરી માટે ઉપયોગ ન કરવો। ટ્રાફિકના નિયમોનું પાલન કરીએ। પોતાની તેમજ અન્યની જિંદગી બચાવીએ। આજ રોજ ડીસા ખાતે 36મો માર્ગ સલામતી મહિનો ઉજવી રહ્યા છે। આમ તો દર વર્ષે આપણે એ સપ્તાહ ઉજવીએ છીએ, પરંતુ સરકારશ્રીના નિવેદન અને અભિપ્રાયના અનુસંધાને આ વર્ષે આખા મહિનાનું સલામતી સપ્તાહ મહિનાનું આયોજન કરેલ છે, જેના ભાગરૂપે આરટીઓ કચેરી પાલનપુર દ્વારા તેમજ જિલ્લા ટ્રાફિક દ્વારા અને જીવદયા ફાઉન્ડેશન 7 સ્ટાર દ્વારા ડીસા ખેતીવાડી બજાર ઉત્પાદન સમિતિ આગે આપણે રેડિયમ લગાવવાનું, જેમ કે ટ્રેક્ટર છે, લારી છે, એમના પાછળ લાલ કલરનું રેડિયમ લગાવવાનું, તેમજ જે લોકો હેલ્મેટ પહેરતા નથી એમને પુષ્પ આપી અને હેલ્મેટ પહેરવાની રિક્વેસ્ટ સાથે એક પ્રકારનો સારો એવો અભિપ્રાય કરેલ છે। તેમજ 7 સ્ટાર જે છે આપણે ફાઉન્ડેશન, એના દ્વારા જે આવતા સપ્તાહે ઉત્તરાયણ આવી રહી છે, એના ભાગરૂપે સળિયા લગાવવાનું આગળ જે પ્રોગ્રામ છે એ રીતનું ખેતીવાડી બજાર ઉત્પન્ન સમિતિ ડીસા આગળ આ પ્રકારના પ્રોગ્રામનું સુંદર એવું આયોજન કરેલ છે।